માં જે કોઈ પણ પુસ્તકો લખનારાઓ કે જેની વિશે લખાણા એવા હરેક વ્યક્તિ ઝીરો થી સ્ટાર્ટ કરેલું છે। કોઈ પણ વ્યક્તિનું તમે ચરિત્ર ચેક કરશો, કોઈ પણ વ્યક્તિની તમે આપબીતી જોશો તો એની અંદર શરૂઆત એક જ વસ્તુથી થાય છે કે હું હાવ ગરીબ હતો, અથવા તો મારી પાસે કોઈ પણ સુવિધા નહોતી। કોઈ પણ વ્યક્તિ એવો તમને જોવા નહીં મળે કે જે રાત્રે સૂતો અને સવારે બસ નામના બની ગયું હોય, સફળતા મળી ગઈ હોય। રોજ માટે તમે કોઈ પણ બીજું કાર્ય કરતા હોવ, ક્યાંય પણ જોબ ધંધો કરતા હોવ, કોઈ પણ વસ્તુમાં તમે જોડાયેલા હોવ, રોજ માટે ફક્ત ને ફક્ત 1 કલાક, બરોબર। હેલો મિત્રો, નમસ્કાર, મિસ્ટર તબેલાવાલા। મિત્રો, મને ખૂબ એટલે ખૂબ ખુશી છે કે આપ લોકો મને કમેન્ટ કરી રહ્યા છો અને કમેન્ટમાં હું તમને રિપ્લાય જે કાંઈ આપી રહ્યો છું એમાં આપ લોકોને સંતોષ છે, અથવા તો જે કોઈ વ્યક્તિઓએ મને પર્સનલી મેસેજ કર્યા કે એને ગાયને ભેંસને જે કાંઈ તકલીફ હતી અને આપણે એને જે કાંઈ ઈલાજ આપ્યો અને એ પણ દેશી, અને એમાં એને 100% રિઝલ્ટ મળ્યું, એવા લોકો પણ ઘણા બધા છે। એટલે આપણે સૌ સાથે મળીને પશુપાલનમાં કંઈક કરીએ અને સૌ સાથે મળીને કંઈક બિઝનેસ ધંધામાં ક્યાંક આગળ આવીએ એવી મારી આશા છે। એટલા માટે થઈને અવારનવાર આપની સમક્ષ હું કંઈક ને કંઈક નવો વિડીયો લઈને આવતો રહું છું। મિત્રો, હમણે ઘણા ટાઈમથી એવું થાય છે કે ઘણા બધા મિત્રોનો એક સરખો એવો મેસેજ આવે છે કે સાહેબ અમે તો હાવ ગરીબ છીએ, અમારી પાસે તો કાંઈ છે નહીં, જમીને નથી, કોઈ વસ્તુ નથી, હવે અમારે કેમ કરવું, તો અમને કંઈક માર્ગદર્શન આપો। ઘણા બધા વ્યક્તિ એવું કહે છે કે અમારી પાસે આગળ પાછળ કોઈ છે નહીં, નથી અમારી પાસે જમીન કે એવું કાંઈ, તો અમને એવી કોઈક મોટી લોન અપાવો। તો આ પ્રશ્ન મને ખુદને એમ થયું પર્સનલી, કારણ કે હું પણ એક એવો સમય આમ કહેવાય ને કે જે સમયની અંદરથી પસાર થઈને હું નીકળેલો, પણ આની અંદર કેવું છે કે તમે તમારો જન્મ જે થાવો ને ગરીબીમાં, એ તમારા હાથની વાત નથી, પણ આની આજ ગરીબીને પકડી રાખવી, આની આજ આમ કહેવાય ને આપણી પાસે જે કાંઈ સુવિધાઓના અભાવમાં જીવી એને પૂરું કરી નાખવું, એનો કોઈ મતલબ નથી। પાંખો બધાને આપેલી છે ઉપરવાળાએ। પાંખો કહેતા કોઈ કિસ્મત એને નામ આપે, કોઈ મહેનત નામ આપે, કોઈ સ્કિલ નામ આપે, આવડત હરેક વ્યક્તિઓમાં હોય છે, પણ છે કેવું કે એ આવડતને એક વખત ઓળખવાની જરૂર છે, એક વખત એ આવડત